હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ભાવિકાસ ફૂડ મેજી ગુજરાતીમાં અને હું છું ભાવિકા। તો આજે તમારી સાથે શાકની પણ જરૂર ના પડે રોટલી સાથે તેવા આપણે લાલ મરચાંની ચટણી રેસીપી લઈને આવી ગઈ છું। તો ચલો રેસીપી જોઈએ। તો સૌપ્રથમ મેં અહીંયા 250 ગ્રામ જેટલા લાલ મરચાં લીધા છે, તેને ધોઈ અને એકદમ સરસ રીતે કોરા કરી લઈશું અને આ રીતે વચ્ચેથી આપણે ફાળો કરી એના જે અંદરના બિયા છે તે બધા બિયા આપણે કાઢી લેવાના છે, કેમ કે બિયાના લીધે એકદમ તીખાશ પણ આવે છે, એના લીધે આપણે બિયા કાઢી લઈશું અને આ રીતે આપણે મોટા કટકા કરી લેવાના છે। તો બધાય મરચાંને આપણે મોટા કટકા કરી લઈશું। તો શિયાળામાં લાલ મરચાં આવતા હોય છે તો આની ચટણી તમે 6 મહિના સુધી પણ આને સ્ટોર કરી શકો છો, જેવી રીતના આપણે અથાણા સ્ટોર કરતા હોઈએ છીએ તેવી રીતના। તો તમે જોઈ શકો છો બધા આવી રીતના આપણે મોટા કટકા કરી લીધા છે। હવે આપણે મિક્સર બાઉલમાં આપણે અહીંયા કરીને મરચાં લઈ લીધા છે। હવે તેની અંદર આપણે લસણ ઉમેરીશું। જો તમે લસણ ના ખાતા હોય તો લસણ સ્કીપ પણ કરી શકો છો, તોય પણ ખૂબ સરસ એવું લાગે। અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું અને આને એકદમ સરસ રીતે આપણે ક્રશ કરી લઈશું। તો આપણે આમ ચાલુ બંધ કરીશું એટલે મિક્સર એટલે એકદમ સરસ રીતે આપણે આ તમે જોઈ શકો છો એક પાણી નાખ્યા વગર જ આપણું સરસ રીતે એવું આપણું ક્રશ થઈ ગઈ છે। તો હવે આપણે અહીંયા વઘાર કરીશું। તો વઘાર માટે અહીંયા મેં 6 થી 7 ચમચી જેટલું આપણે અહીંયા તેલ લેવાનું છે, કેમ કે તેલ છે તે આપણે લાંબો સમય સુધી ચટણી રાખવી છે એટલે તેલનું પ્રમાણ તો વધારે જ રાખવું જોઈએ। તો અહીંયા કને આપણે જીરું ઉમેરીશું, અડધી ચમચી જેટલું હિંગ ઉમેરીશું અને પછી એકદમ સરસ તે વઘાર થઈ જાય એટલે આપણે એના અંદર જે લાલ મરચાંની આપણી પેસ્ટ તૈયાર કરેલી છે તે ઉમેરી દઈશું। જે મારો વિડીયો હતો તે ડિલીટ થઈ ગયો હતો એના માટે જે આ ક્લિપ છે એ હું બીજી વાર બનાવી રહી છું તમારા માટે। તો બસ તો ત્યારે થોડાક મરચાં મારા પાસે પડ્યા હતા તો એના માટે અહીંયા કને હું આ રીતે તમને બતાવી રહી છું કે મેં કેવી રીતના કરતું, ખબર નહીં કઈ રીતના મારું જે વિડીયો હતો તે ડિલીટ થઈ ગયો। તો હવે એકદમ સરસ રીતે આપણે અહીંયા કને હલાવી લઈશું અને આપણે થોડીક વાર એને આપણે ચડવા દઈશું જેથી જેનો પાણીનો ભાગ છે તે બળી જાય। તો હવે એકદમ સરસ રીતે આપણે જોઈ લઈશું, ચેક કરીશું તો પાણીનો ભાગ બળી ગયો છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે એની અંદર મીઠું ઉમેરવાનું છે। તો મીઠાનું પ્રમાણ છે થોડુંક આગળ પડતું રાખવાનું, કેમ કે આપણે ચટણી છે તે લાંબો સમય સુધી આપણે જાળવી રાખવી હોય એટલા માટે। તો હવે આપણે અહીંયા મીઠું આપણે નાખી દીધું છે। હવે આપણે એની અંદર લાલ મરચું ઉમેરી દઈશું। જો કાશ્મીરી મરચું હોય તો તમે એ પણ ઉમેરી શકો છો, હું અહીંયા રેશમ પટ્ટો લાલ મરચું ઉમેરી રહી છું। તો 2 થી 3 ચમચી જેટલું આપણે અહીંયા લાલ મરચું ઉમેરીશું, 1 થી અડધી ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર અને આ રીતે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું। તો આ ચટણી તમે બનાવીને સ્ટોર કરો અને રોટલી સાથે તમે સર્વ કરો તો ખૂબ જ સરસ રોટલી, પરોઠા, ભાખરી સાથે પણ ખાવાની ખૂબ જ મજા પડી જાય છે આ ચટણી ખાવાની। તો હવે પાછું આપણે ઢાંકી અને 2 થી 5 મિનિટ સુધી આપણે આને એકદમ સરસ રીતે કૂક થવા દેશું। તો તમે જોઈ શકો છો તેલ છૂટું પડવા લાગ્યું છે। તો હવે આપણે એની અંદર ગોળ ઉમેરી દઈશું। મેં તમને આગળ કીધું કે ક્લિપ ડિલીટ થઈ ગઈ એટલે તમને ક્વોન્ટિટી છે તે ઓછી લાગતી હશે, પણ આનાથી જે વધારે છે તે તમને આગળ હું બતાવીશ। તો ક્વોન્ટિટી પ્રમાણે આપણે અહીંયા ગોળ ઉમેરવાનું છે, તમને કેટલું મીઠાશ જોઈએ છે તે પ્રમાણે। હવે પાછું ઢાંકી અને ગોળ ઓગળે ત્યાં સુધી આપણે એને હલાવીશું। તો હવે એકદમ સરસ રીતે આપણે ચેક કરી લઈશું, તમે જોઈ શકો છો ઓગળી ગયું હતું। હવે આપણે એમાં લીંબુ ઉમેરી દઈશું। તો મેં અહીંયા અડધા લીંબુનું રસ ઉમેર્યું છે। હવે એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। તો એકદમ સરસ મિક્સ કરી અને એકદમ સરસ રીતે જે પાણી અને જે ગોળનું પાણી બળી જશે એટલે એકદમ સરસ રીતે ચટણી છે એકદમ સરસ થઈ જશે। તો તમે જોઈ શકો છો આ પહેલાં જે ચટણી બનાવી હતી તમે ક્વોન્ટિટી પણ જોઈ શકો છો, એકદમ સરસ એવી આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। અથાણાને પણ ટક્કર મારે એવી આ ચટણી છે। તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો। તમે જોઈ શકો છો કલર પણ એકદમ સરસ રીતે ફાઇન આવ્યો છે। તો તૈયાર છે આપણી લાલ મરચાંની ચટણી। તો આ જ રીતના મારા રેસીપીના બધા વિડીયો તમે જોતા રહેજો, લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે।